જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે મફત પ્લોટ આપવાની જે યોજના છે એના વિશે ચર્ચા કરશું. મફત પ્લોટ કયા લોકોને મળવાપાત્ર છે, સરકારે આની અંદર શું શું ચેન્જ કર્યા છે, અને હમણાં જ આપણા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મફત પ્લોટ યોજનાની જે જાહેરાત છે એ હવે દરેક લોકો સુધી પહોંચી વળશે. મિત્રો, વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ્ય વિસ્તારના આવાસ વિનાના પરિવારને રહેણાંક હેતુ માટે ઘરદારના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય છે એ કર્યો છે. તેમણે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગને આપેલા દિશા નિર્દેશ અનુસાર હવે રાજ્યના ગ્રામ્ય વિસ્તારની અંદર વસતા લોકોને પણ આ યોજનાનો લાભ છે એ આપવો પડશે. મિત્રો, વાત કરીએ તો ગામડાના લોકોને આ યોજનાનો લાભ આપવા માટે સૂચના છે આપવામાં આવી છે. મુખ્યમંત્રીના દિશા નિર્દેશ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની અંદર વસતા અને સામાજિક, આર્થિક અને જાતિ આધારિત ગણતરી 2011 અથવા તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજના જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી તૈયાર કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવેલ કોઈ પણ સર્વે અંતર્ગત આવાસ યોજનાની સહાય માટે લાયકાત ધરાવતા હોય અથવા તો પાત્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ કરવા પાત્ર હોય તેવા રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આવાસને લગતી વખત બહાર પાડવામાં આવનાર આવાસ યોજનાની સહાય માટે યોજનાના ધોરણ મુજબ લાયકાત ધરાવતા હોય તે લોકોને આ યોજનાનો લાભ છે એ આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો હવે મફત પ્લોટ આપવા માટે સેચ્યુરેશન અપ્રોચ અપનાવવાની પણ પ્રેરણા કરવામાં આવી છે. એટલે કે વડાપ્રધાન મોદીએ વિવિધ કલ્યાણકારી યોજના જેમના માટે બનાવવામાં આવે છે તેવા દરેક જરૂરિયાતમંદ લાભાર્થીને આ યોજનાનો લાભ 100% પહોંચાડવા માટે સેચ્યુરેટેડ અપ્રોચ અપનાવવાની પ્રેરણા છે એ આપેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ગરીબલક્ષી નિર્ણયના પરિણામે આવાસ વિહોણા વધુ ગ્રામીણ ગરીબ પરિવાર માટે ઘરથાળનો પ્લોટ છે એ મળતો થશે, તેમજ બધા જરૂરિયાતમંદ લાભાર્થીને આવરી લઈ અને આ સેચ્યુરેશન અપ્રોચ પણ સાકાર કરી શકાશે. મિત્રો, વાત કરીએ તો ઘર બનાવવા માટે ગરીબોને હવે 100 ચોરસ વારનો જે પ્લોટ છે એ મફત આપવામાં આવશે. એટલે કે વર્ષ 2026ની અંદર ખેત મજૂર અને ગ્રામીણ કારીગર પાસે રહેવા માટે પોતાનું ઘર કે જમીન નથી, તેમને સરકાર ગામતળ અથવા તો સરકારી પડતર જમીનની અંદરથી 100 ચોરસ વારનો પ્લોટ બિલકુલ મફત આપે છે. આ પ્લોટ તેમને મફત પ્લોટ સહાય યોજના કે જેની ઉપર તે મકાન બનાવી શકે છે. મિત્રો, વાત કરીએ તો આ યોજના ખાસ કરીને ભૂમિહીન લોકો માટે છે, જે લોકો વર્ષોથી ગામડાની અંદર રહે છે, તેમની પાસે પોતાના નામે 1 ઇંચ પણ જમીન નથી. તેમની સરકાર ગામની જમીનમાંથી જમીન અથવા તો પ્લોટ છે એ ફાળવશે. આ પ્લોટ પતિ પત્નીના સંયુક્ત નામે આપવામાં આવે છે અને આ જમીન તમે વેચી નથી શકતા, માત્ર રહેઠાણના હેતુ માટે જ હોય છે. મિત્રો, વાત કરીએ તો લાભાર્થીને ઘર બનાવવા માટે આશરે 100 ચોરસ વાર સુધીનો પ્લોટ છે એ વિના મૂલ્યે મળે છે. સરકાર તમને આ જમીનની કાયદેસરની પ્રોપર્ટી આપે છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ તમને ત્યાંથી હટાવી ન શકે. અને એકવાર તમને પ્લોટ મળી જાય ત્યારબાદ પ્લોટ ઉપર મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાખો રૂપિયાની સહાય પણ લાભાર્થી મેળવી શકે છે. મિત્રો, એલિજિબિલિટીની વાત કરીએ તો કોને આ 100 ચોરસ મીટરનું ઘર મળવાપાત્ર છે પ્લોટ? તો કે અરજદાર જે છે એ પુખ્ત વયનો હોવો જોઈએ. અરજદાર ACCC 2011ની યાદીમાં અથવા તો BPL 0 થી 20 સ્કોર છે એ ધરાવતો હોવો જોઈએ. અરજદાર પાસે ગામમાં કે બીજે ક્યાંય પોતાના કે પોતાના પરિવારના નામે ઘર કે જમીન ન હોવી જોઈએ. ખેત મજૂર અથવા તો ગ્રામીણ કારીગર હોવો જોઈએ અને અરજદાર તે જ ગામનો વતની હોવો જોઈએ અને ઓછામાં ઓછા અમુક વર્ષોથી ત્યાં રહેતો હોવો જોઈએ. મિત્રો, વાત કરીએ પુરાવાની તો આની અંદર પતિ અને પત્ની બંનેના આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યારબાદ ચૂંટણી કાર્ડ, SECC નામની અંદર હોવાનો પુરાવો, તલાટી મંત્રીનો દાખલો કે તમારે જમીન નથી એ બાબતનો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને SC, ST અને OBC માટે જાતિનો દાખલો.
મિત્રો, વાત એ છે કે સૌથી પહેલા તો મફત પ્લોટ યોજનામાં લાભ કોણ લઈ શકે? તો કે ગુજરાત સરકાર દ્વારા ગરીબોને મફત પ્લોટ યોજના હેઠળ જમીન આપવાનો નિર્ણય કરેલો છે અને આ યોજનાનો લાભ નીચે મુજબના વ્યક્તિને મળી રહે છે. લાભાર્થી જે છે એ બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ. લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જો ગરીબી રેખાથી નીચે જીવન જીવતા હોય તો આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. અને લાભાર્થી કોઈ પણ પ્રકારની જમીન ન હોવી જોઈએ. અરજદારની જે વાર્ષિક આવક છે એ 1,20,000થી વધારે હોવી જોઈએ. અરજદાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ અને ગ્રામીણ કારીગર અથવા તો ખેત મજૂર હોવો જોઈએ. હવે ગરીબ પરિવારના લોકોને 100 ચોરસ જમીન છે આપવામાં આવે છે. આ જમીન મફતમાં આપવામાં આવે છે. જેમની પાસે જમીન નથી તેવા ખેત મજૂરોને જમીન મળે છે. મિત્રો, વાત કરીએ જરૂરી દસ્તાવેજનું તો આની અંદર અરજી ફોર્મ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ. જમીન નથી તેનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ઉંમરનો પુરાવો અને બેંક પાસપોર્ટ ફોટો જોઈએ છે. હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડે છે. અરજી કરવા માટે સૌપ્રથમ ગામના તલાટી પાસે મફત પ્લોટ સહાયનું યોજનાનું ફોર્મ તમારે મેળવી લેવાનું હોય છે. ત્યારબાદ ફોર્મ ભરી અને તેની સાથે દસ્તાવેજ જોડી અને તલાટીના સહી સિક્કા કરવાના હોય છે. ત્યાર પછી જિલ્લા પંચાયતની અંદર મોકલવામાં આવે છે અરજી અને આગળ પ્રોસેસ થઈ અને અરજી મંજૂર કરવામાં આવે છે. તો આવી રીતે મફત પ્લોટ યોજના કે 100 ચોરસવારના પ્લોટ છે એ આ લોકોને મળવાપાત્ર છે, જેના ઉપર તે લોકો પોતાનું ઘર બનાવી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.